બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ અહીં રોષ ફાટી નીકળ્યો છે। ધાનેરા, કાંકરેજ અને દિયોદરનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવતા આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્રણેય તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ તીવ્ર બની રહી છે। ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યોએ પણ મોરચો માંડ્યો છે। સરકારના નિર્ણયના વિરોધમાં કાંકરેજનું શિહોરી પણ બંધ રહ્યું છે। તો બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ રોષ જોવા મળી રહ્યો છે। જે રીતે વિભાજન કરવામાં આવ્યું છે, ધાનેરા, કાંકરેજ અને દિયોદરનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે આ ત્રણેય તાલુકાઓની અંદર વિરોધ જોવા મળી રહ્યો છે। ત્રણેય તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ તીવ્ર બની રહી છે। અહીં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યોએ પણ મોરચો માંડ્યો છે। તમામ દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે। સરકારના નિર્ણયના વિરોધમાં કાંકરેજનું શિહોરી પણ બંધ રહ્યું છે। વેપારીઓએ અહીં રસ્તા પર આવી સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિકો પણ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના બે વિભાજનકર્તાની સાથે કાંકરેજ તાલુકાના જે ખેડૂતો તેમજ ગ્રામજનો છે તે તમામ લોકો હાલ વિરોધ કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યના અંદર જે મામલતદાર કચેરી છે, મામલતદાર કચેરીની બહાર છે તે તમામ લોકો જે નારા લગાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે બનાસકાંઠાની અમારી માંગ છે। એટલે કહી શકાય કે આજે વહેલી સવારથી શિહોરી તાલુકાના તમામ બજારો સજ્જડ બંધ હતા અને હાલ જે તમામ વેપારીઓ તેમજ ગ્રામજનો તેમજ તાલુકાના લોકો છે તે રેલી સ્વરૂપે અહીંયા પહોંચ્યા છે મામલતદાર કચેરી ખાતે અને તે પોતે છે તે આવેદનપત્ર આપવાના છે। આપણી સાથે અહીંના જાગૃત નાગરિક છે, એમના જોડે આપણે વાત કરીશું કે જે રીતના અત્યારે તમે રેલી યોજીને આવ્યો છો, ક્યાં આવ્યો છો અને શું માંગ સાથે આવ્યા છો? જી, આપના માધ્યમથી જણાવી દઉં છું કે અમારો કોકરેજ તાલુકો કોકરેજથી પ્રખ્યાત છે, બનાસથી પ્રખ્યાત છે અને અમને જે થરાદમાં મૂકવામાં આવ્યા છે અહીંયાથી 100 કિલોમીટર જેવું અંતર થાય છે, ઓકવર્ડ રસ્તો છે અને અમારી જે માંગ છે પાલનપુર રાખે। પાલનપુર અમારું નજીક છે અને પાલનપુર હાઈવે ઉપર આવેલું છે, એટલે કોકરેજની 103 ગામની પ્રજાની માંગ છે કે અમને કોકરેજ તાલુકો પાલનપુરમાં રાખે। રેલી ક્યાંથી યોજીને આવે કઈ જગ્યા આવ્યા? બજારમાંથી રેલી યોજી છે અને સ્વયંભૂ બજાર બંધ રાખવામાં આવ્યું છે અને રેલી યોજી અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આવ્યા છીએ। મામલતદારને આવેદનપત્ર આપ્યા પછી કોઈ નિર્ણય આવશે કે નહીં આવે, તેના પછી શું પગલાં રહેશે? નિર્ણય જો નહીં આવે તો અમે ગાંધીજીને માર્ગ અપનાવશું, રસ્તા રોકીશું અને જરૂર પડે તો ગાંધીનગર જઈશું, એવી અમારી કાંકરેજ તાલુકાની 103 ગામની માંગ છે। વેપારીઓ તેમજ ખેડૂતોને તેમજ વિદ્યાર્થીઓને તકલીફ પડી શકે છે? મોટી તકલીફ પડી શકે છે કેમ કે થરાદ તો 90 કિલોમીટર 100 કિલોમીટર છે અને ઓકવર્ડ રસ્તો છે, 4 વાહન બદલાય ત્યારે થરાદ પહોંચાય છે અને અત્યારે પાલનપુર જે છે સીધો હાઈવે ઉપર છે અને અમારે 1 કલાકમાં અમે પાલનપુર પહોંચી શકીએ છીએ। અત્યારે મોટી સંખ્યાના અંદર તમે જોઈ રહ્યા છો કે ગ્રામજનો, વેપારીઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ સહિતના જે 103 ગામના જે લોકો છે તે મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે અને મામલતદારને છે જે રજૂઆત કરવાના છે। એટલે કે જે રીતના ગઈકાલે થરાદ જિલ્લો જે જાહેર કરવામાં આવ્યો છે તેના અંદર કાંકરેજ તાલુકો એટલે શિહોરી સમાવેશ અંદર કરવામાં આવ્યો છે, તેને લઈને શિહોરી તાલુકાના તમામ લોકો સ્વયંભૂ બજાર બંધ રાખ્યું હતું અને આજે વહેલી સવારથી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને હાલ જે તમામ લોકો છે તે રેલી યોજીને મામલતદાર કચેરી પહોંચ્યા છે અને મામલતદારને પણ રજૂઆત કરવાના છે। એટલે કહી શકાય કે જે રીતના હાલ તો તમામ લોકોની એક જ માંગ છે કે જે પાલનપુર જિલ્લો છે તેમને નજીક પડતો હોય છે અને ત્યાં તે પહોંચે અને તેમના નજીક પડવાના કારણે તેમને મોટો ફાયદો થતો હોય છે। હાલ તમામ જે ખેડૂતો છે હાલ તો મામલતદારને છે તે રજૂઆત કરશે અને આવેદનપત્ર આપશે ને પોતાની જે માંગ છે તે માંગ હાલ તો જણાવશે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। તો બનાસકાંઠા જિલ્લાના વિભાજન મુદ્દે દિયોદરમાં પણ રેલી નીકળી। દિયોદરમાં વેપારીઓની રેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ જોડાયા। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા રેલીમાં જોડાયા। જિલ્લા વિભાજનના નિર્ણયને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે અયોગ્ય ગણાવ્યો। 1-2 વ્યક્તિને મોટા કરવા માટે જનતાને અન્યાય કરાયો છે તેવું કહ્યું ભરતસિંહે। જે રીતે ભૌગોલિક દ્રષ્ટિએ દિયોદરને વગર જિલ્લા તરીકે કદાચ જાહેર કર્યો હોત તો લોકોમાં આનંદ થત અને હું પોતે પણ પ્રથમ આગળ આવી અને રાજ્ય સરકારને અભિનંદન આપું, પરંતુ આજે આપ જોઈ શકો છો કે સ્વયંભૂ સ્વૈચ્છિક સંસ્થાઓ, બધી રાજકીય પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓમાં અને લોકોમાં નારાજગી છે, વેપારીઓમાં નારાજગી છે, ત્યારે તાત્કાલિક રાજ્ય સરકાર આ બાબતે પુનઃવિચાર કરી અને યા તો જે યથાસ્થિતિ જાળવી રાખે, અન્યથા બનાસકાંઠા જિલ્લામાંથી ઓગળ જિલ્લો ફરીથી દિયોદરને જાહેર કરવામાં આવે। આમાં કોઈ પક્ષાપક્ષી રાજકીય વાત નથી। અહીંના સ્થાનિક ધારાસભ્યશ્રીએ પણ રજૂઆત કરી હતી, પરંતુ મને લાગે છે કે ક્યાંક 1-2 વ્યક્તિઓને મોટા કરવામાં સમગ્ર વિસ્તારને બહુ મોટો અન્યાય થયો છે એવું મારું વ્યક્તિગત માનવું છે।